જય જવાન, જય કિસાન, જય મુરલીધર। હું સૌ કિશોર આહિર અને આજે તારીખ છે 8 અને 12મો મહિનો અને 2024। હવે આપણે વાત કરવાની છે અગાઉ આપણા કચ્છ કાતરા વિશે જે આપણે માહિતી આપી હતી, 3 વિડીયા મૂકેલા છે, એમાં એક ભાગ બાકી છે ચોથો। એ ચોથો ભાગ પૂરો કરીએ જેથી કરીને કોઈ મિત્રોને શીખવું હોય તો શીખવા મળે। ને આપણે એમાંય કીધું હતું ને આમાંય કહીએ છીએ કે આપણે શોર્ટકટ શીખાડી છીએ કે ટૂંકું ઘણું બધું કટ કરી નાખ્યું છે એમાં, કારણ કે બધું આખું લઈ તો ઘણા મિત્રોને કદાચ અનુભવ કરવો હોય તો એમ કે એવડી માથાકૂટ ટૂંકું કરે, આપણે આગાહી જોઈ લેવું। પણ આ શોર્ટકટ છે, ત્યાં આ રસ્તો એવો છે કે આપણા પૂરતું આપણે જાણી શકીએ અને જોઈ શકીએ। બાકી તો બધું ઈશ્વરથી કોઈ મોટું નથી, બધું ઈશ્વરના હાથમાં હોય। પણ અંદાજો અને અઠેટા ઘણા સાચા પડે છે, આવો મારો અનુભવ છે। ને ઘણા તમારા પણ પૂર્વજો હશે, તેમને પણ ખબર છે કે ભાઈ આ વસ્તુ બને છે। આપણે આ દેશી અમુક હિસાબ રાખીએ તો આપણે શરૂઆત કરીએ તો આપણે સોમાવું પૂરું થાય ત્યારે આપણે હાથ્ય નક્ષત્ર કહીએ। હાથ્ય નક્ષત્ર પહેલાં એની પહેલાં એક વાત કરી લો મિત્રો કે શિયાળામાં આપણે માંડવી મગફળીનું વાવેતર કરીએ ત્યારે ઘણીવાર વરસાદ થાય તો ઉત્પાદન પૂરું નથી મળતું। ઘણીવાર ઓછા વરસાદે મગફળીનું ઉત્પાદન વધારે મળે છે, ઘણીવાર ધારીથી ઓછું મળે, ઘણીવાર ધારીથી વધારે મળે। તેનું કારણ શું? આ એક અનુભવ છે, એ આપણા પંચક ટીપડા અને આપણા પૂર્વજોએ કહે છે, ઘણા જે મોટી ઉંમરના પૂર્વજો હોય ને એ પણ કહે છે। અને મેં ખુદ 3 વર્ષથી અનુભવ કર્યો છે કે એમાંય વસ્તુ એવી છે કે કંઈ જોવાનું નથી। મગફળી તો ટાણે વાવણી થાય, અમુક ઓરવી આપણે વાવી જાય, પણ ઉત્પાદન કંઈક વધઘટ મળે છે। એનું કારણ શું કે ઘણીવાર સારું વરસ હોય તોય ઓછું ઉત્પાદન મળે, ઘણીવાર નબળું વરસ હોય ને વાયરા પડે તોય ઉત્પાદન વધારે આવે। તો એનું કારણ એક જ છે, તમે અનુભવ કરી લેજો। આ મઘા નક્તર જ્યાં વરહે ને ભાઈ, પૂર કાઢે કે ખેતરમાંથી પાણી હાલતું થઈ જાય ત્યાં ફાઇનલ। પછી મીડિયમ વરસ હોય કે વાયરા પડે કે પુષ્કળ વરસાદ થાય, મઘા નક્તરમાં ખેતરમાંથી પાણી નીકળી જાય જે એરિયામાં મઘા નક્તરમાં, ખાસ મિત્રો યાદ રાખજો, એને ગાડાથી હેઠી માંડવી રહેતી જ નથી। હા, કોઈ 2-5 ખેડૂ હોય કમ નસીબે, વરહારે આપણે અમુક ના કહીએ કે વરહારે લીણા દેવી ના હોય, જે વરની માંગ હોય જ મળે તો એને ઓછું થયું હોય, પણ જનરલ જે આપણે આ 2-3 વર્ષથી ઉત્પાદન આવે એ રીતે જ આવે મઘા નક્તર વરસે। તો આ યાદ રાખજો અને આ પોઈન્ટ નોટ કરજો, નોટ કરવા જેવો છે, પછી કંઈ જોવાનું જ નથી। મઘા નક્તર ના વરે તેથી એવું સમજવાનું કે ભાઈ માંડવીનું ઉત્પાદન સામાન્ય રહેશે, પછી જેવા ખેડૂત મહેનત પ્રમાણે રહે। પણ જનરલ જે આ થાય ને કોઈ ગાડું 25-30 મણ 35 મણ સુધી માંડવી, એ પ્રશ્ન નહીં રહી એક ધારો। આ મઘા નક્તરમાં આવો મારો અનુભવ છે કે મઘા નક્તર વરે એટલે આ ઘટના બને છે। પછી ત્યાંથી આપણે આગળ વધીએ તો હાથીઓ કોલ દીએ, એટલે ઘણા આપણા પૂર્વજો એમ કહે છે કે ભાઈ આવના હાથીઓ કોલ દીએ તો આવતું વરસ સારું થાય અથવા આગતરી વાવણી થાય। એમાં મારો અનુભવ એમ કહે છે કે મેં અમુક જે વાતો સાંભળ્યું ને એમાંથી થોડીક માહિતી લીધી અને મેં અનુભવ કર્યો કે હાથીઓ કોલ દીએ તો મકસદમાં વાવણી થાય, આગતરી વાવણી થાય, મકસદમાં વાવણી થાય હાથીઓ કોલ દે તો। અને હાથીઓ પુષ્કળ વરસે, માની લો હાથિયાના 4 પાયા હોય, હાથીઓ કડાકા ભડાકા કાયમી કરીને વરસે તો આવનારું વરસ સારું જાય, આવો હું અનુભવ કરું છું। આ હકીકત સત્ય મને દેખાય છે, કારણ કે મેં અનુભવ કરેલો છે। એટલે આવી રીતે અમુક જે દેશી પોઈન્ટ હોય જોવાના આવતા। પછી વાત આવે આપણે સંવતની, શિયાળા પિત્ત માટે શીતળા પછી જે સંવત આવે, એ સંવત નક્તરમાં છાંટા પડે ને ભાઈ, એટલે શિયાળુ પિત્તમાં ગમે વાવી લેવાનું છૂટ, તમે ધારો નહીં તો ઉત્પાદન 2 મણ વધારે થાય। સંવત નક્તર ના વરે, જો કે હવા નથી વેર્યું તો તમે ધાર્યું હોય તો ઉત્પાદન ઘટીએ, પણ જનરલ ખેડૂત ના આવી જાય। અમુક એવા ખેડૂત હોય ભાઈ વરારે લીણા દેવી હોય તો એ ધારે એથી 2 મણ વધારે થાય, પણ જનરલ જે આપણે અમુક શિયાળામાં જોવા મળે બરાબર, તો શિયાળામાં મફલક ઉત્પાદન થયું, એ પ્રશ્ન ના બને। આવો મારો અનુભવ છે ને તમે પણ અનુભવ કરજો કે વાર સંવત નથી વેર્યું। પછી આમાં એવું હોય કે એક તાલુકામાં 2 ગામડામાં હારું એક ઉત્પાદન થયું હોય તો એ ગામડાવાળા એમ થાય કે ભાઈ કહેતા હતા કે સંવત ના વરે એટલે અમારે ઉત્પાદન ના થાય, આ ઉત્પાદન થયું, પણ એવું ના હોય। તમારે 50 ગામડા હોય ને, 50 તાલુકાના 50 ગામડા હોય ને ભાઈ, 2-5 ગામડામાં થયું હોય, 45 ગામડામાં અનફિટ થયું હોય, માની લો કે ધાણા 15 મણ ધાર્યા હોય તો બધે 10-12 મણ કે 13 મણ થઈને ઉભા રહે, ઘટે 2 મણ વધે નહીં। અને અમુક વર્ષ છે ને તમે 13 મણ ધારો 15 મણ થાય, આ એટલો ફેર પડે। એટલે આ વસ્તુ અમુક વસ્તુ પોઈન્ટ સમજવા જેવા છે।
પછી ત્યાંથી આપણે આગળ વધી તો દિવાળી. તો દિવાળીનું એમ કહેતા હોય કે ભાઈ દિવાળીના વાદળા થવા જોઈએ તો આવનારું વરસ સારું થાય. એવું નથી. દિવાળીના દનિયું ચાલુ થાય, દનિયા ચાર હોય ભાઈ. દિવાળીમાં વાદળા ના થાય તો વરસ નબળું થાય એવું તમે સાબિત નથી કરી શકતા. એ એક પોઈન્ટ છે કે ભાઈ દિવાળીનું વાદળું, દિવાળી ઉપર વાદળા થાય તો એક પોઈન્ટ સુધરો. દેશી ભાષામાં આપણે કહીએ એક દનિયું સુધરું. તો એમાંય તમારી આગળ ઓપ્શનનું છે કે વાદળું નથી થયું તો ઝાકર આવે તો હાલે, ફૂલ ઝાકર આવે તો હાલે 3 દી 4 દી. પછી ઠાર છેલ્લે કંઈ ના આવે ને ભાઈ તો ખાલી ધોરા કટકા વાદળા થાય તો હાલે, નકર છેલ્લે કંઈ ના થાય ને તો ઠાર આવે ને સવારે તોય હાલે. એ સંજો ખાસ વિધિનું કહેવાય. આવો મારો અનુભવ છે, હું આ અનુભવ કરતો હું. અવારે જ માની લ્યો કે વાદળા નથી ત્યાં, કોણ કે વાદળા ત્યાં હું વર નબળું થાય? નહીં, 1% નબળું નથી થવાનું. ભલે હોળાની ના થાય, ફલારા ના પાકે, 8 આનીથી 14 આની વર થાય. એક થેરકું ગુજરાત સૌરાષ્ટ્રમાં બધે હર ખેરકું વર ના હોય, ક્યાંક ફેરફાર હોય. અમુક ગુજરાતમાં અવારે જ્યાં ગયા વર્ષે ગુજરાતના ઘણા એરિયા છે એમાં અનફિટ થયું હતું, શરૂઆતના વાયરા પીડા, વરસાદ અનફિટ થયા, એવું થતું હોય. પણ વર નબળું નહીં થાય, વર સારું થાય, વરસાદ પુષ્કળ થાય. એ અટાણથી કેવું તમે કેમ કહી શકો? તમને એવું પણ લાગે તો આપણે જે અમુક પાયા છે એ મજબૂત થાય છે એટલે આપણે એવો અંદાજ આવે. હજી તો ઘણું બધું જોવાનું છે. પછી આપણે આનો 100% માહિતી આપણે પછી આપી શકીએ. અને મિત્રો એક બીજી વસ્તુ છે કે આ બધું છે ને શિયાળામાં હવામાનનું પરફેક્ટ રિઝલ્ટ ના આવે, પણ એટલો હું તમને મારો વિશ્વાસ રાખજો અને એટલો હું દાવો કરું છું કે ચોમાસામાં જે આપણું રિઝલ્ટ આવશે ને એ તમારે ખુદને એમ કહેવું પડશે બરાબર છે ભાઈ આ દેશી કાતરામાં તાકાત છે કે આ હિસાબ રાખીને મહેનત કરીએ તો 80થી 100% રિઝલ્ટ મળે છે. આવો તમે પણ દાવો કર્યો, હું નહીં. હું તો કહીશ તમને, તારીખો દઈશ, પણ તમે કહેશો તમારા મનથી કે ભાઈ ચોમાસાનું રિઝલ્ટ એટલે કેવું પડે એમ. એવો પ્રયત્ન કરીને એવી મહેનત પણ હું કરું છું. એક દિવસનું તમને ચોમાસાની માહિતી આપીશ અગાઉથી. એમ નહીં નજીકથી તો આપણે પછી કહેવું એરિયા દીઠ, પણ અગાઉથી આપણે વાત કરીએ. હવે વાત કરીએ આપણે દિવાળીના દનિયાની વાત પૂરી થઈ પછી શું કરવાનું, પછી શું જોવાનું? તો પછી મા મહિનાનું માવઠું જોવાનું. મા મહિનાનું માવઠું થાય એટલે સારું ગણાય. મા મહિનાનું માવઠું થાય તો સારું ગણાય. પછી હોળીની ઝાડ જોવા મળે. તો હોળીની ઝાડ તમારે ના જોવી હોય તો તમે કંઈ વાંધો નહીં, આપણે ના જોઈ જઈ શકીએ. આપણે જ્યાં ત્યાં હોળીમાં જતા હોઈએ આડાવરા તો ના જોઈ શકીએ. તો સવારે છાપામાં આવે જ છે, મોબાઈલમાં આવે છે કે ભાઈ હોળીનો પવન આમ ગયો ને એવું બધું તમારે વાત વિગત લખેલું આવે છે. જોકે હું નથી જોતો, પણ તમારે જોવું હોય તો જોઈ શકો. ને એ આપણે આવે જ છે બદલી વાક્ય ટીપણામાં હોળીની ઝાડ જોવાનું કહે છે, કેમની ઝાડ જાય એ વિશે વરત થાય એની માહિતી આપે છે. પછી ત્યાંથી આગળ આવે તો આપણે સૈત્રી દનિયા આવે. સૈત્રી દનિયા આવે હજી વચમાં ઘણું બધું આવે, પણ આપણે એટલું બધું નથી જવાનું. આપણે જીમ બને ટૂંકું હાલવાનું છે, જેટલું મેન છે જ લેવાનું છે. પછી આવે સૈત્રી દનિયા. તો ઘણા મિત્રો એમ કહે છે કે સૈત્રીના પાંચમથી દનિયા જોવાના હોય. અમાવથી પાંચમ છઠ એટલે જેઠ મહિનો, સાતમ આઠમ એટલે આઠ મહિનો, નોમ દસમ એટલે શ્રાવણ મહિનો, 11 12 એટલે ભાદરવો અને 13 14 એટલે આહુ મહિનો. આવો અનુભવ કરતા હોય ને કહેતા હોય. આપણે એમાં એ વસ્તુમાં મગજમાં આપણે સૈત્રી મહિના દનિયા જોઈ પડે. એકમથી આઈટમ પહેલાં એકમથી આઈટમ જે આવે ને એ નોરતા કહેવાય, સૈત્રી નોરતા. એના પછીના પૂનમ પછીથી જે એકમથી આઈટમ આવે ને એ આપણે જોઈએ છીએ. એકમથી આઈટમના દનિયા એમાં એકમથી આઠમમાં તમારે જોવાનું પાંચમથી આઠમ સુધી ક્યાંય મેનો આદર થવો ના જોઈએ. ચૈત્ર મહિનામાં પૂનમ પછી પાંચમથી આઠમ સુધીમાં ક્યાંય મેનો આદર ના થવો જોઈએ, નકર એ દનિયું બગડે અને અનફિટ્યું વર થાય. આવો મારો અનુભવ છે. ચૈત્રી દનિયામાં મેન એમાં આદર ના થવો જોઈએ. ખોટા વાદળા થાય તો નુકસાની તો કરે જ, પણ આ વરસાદ તો વરસવો જ ના જોઈએ પાંચમથી આઠમ 36 મહિનાના. એટલે પછી તો હવે એ કદાચ વરી ગયું તો એનો પાછો એનોય રસ્તો છે. વરી ગયું હાલો વર નબળું થાય એવું નથી. પછી એમાં એક પોઈન્ટ આવે છે તો કે છેલ્લે અમા ને પૂનમ આવે, સૌદય ને અમા આવે, પૂનમ નહીં સોરી, સૌદય ને અમા આવે. એ આ છત્રી આપણે કંઈક પાંચમથી આઠમ આદર થયો તો
14 ને અમા ઉપર તમારે ગાજવીજ થવી જોઈએ, તમને સંભળાવી જોઈએ, તમને દેખાવી જોઈએ. ચૈત્ર મહિનાની એન્ડના 14 ને અમા એમાં તમને ગાજવીજ દેખાવી જોઈએ. તો આ દનિયું બગડ્યું એને સુધારી લે છે. આ ટીપડામાં પણ લખેલું છે, તમે ઊંડા ઉતરીને વાંચજો ને જોજો કે 14 થી અમામાં ગાજવીજ થાય તો આગલા દનિયા બગડ્યા હોય એને વારી લે, સુધારી લે. એટલે આગલા જે દનિયા બગડેલા છે એને સુધારીને વેગ મળી ગયો, સુધારી લીધા. એટલે ન્યા બધું હરખું થઈ ગયું. પછી ઈથી પછી જોવાનું હોય છે કર્ક, ભરણી અને ઋણ. કર્કમાં એવું હોય, કર્કમાં આદર થાય, હેર દેખાય. માની લ્યો હેર તો લગભગ મારા અંદાજ પ્રમાણે 80-90 કિલોમીટર સુધી આપણે ટોબરો દેખાતો હોય. દેશી ભાષામાં ગામડે આપણે જોતો કે હેર દેખાણી. તો પાછું એ રીતે જ ભરણીમાં હેર દેખાય, ભરણીમાં પાછી હેર દેખાય. એ નક્કર બે 14-15 દિના હોય કર્ક ને ભરણી. પછી બે ઋણ એ 15 દિનનું હોય. કર્કમાં હેર દેખાણી, ભરણીમાં હેર દેખાણી. તો ઋણમાં ભાઈ 4 પાયામાં હેર દેખાય કે તમારી ઉપર વરહે, કાયમી આદર થાય, કાંટા વાદણા થાય, લોઠો ઘાર બે, કેરણા ઝાપટા નાખે કે સાટા છૂટી કરે. તો તમારે જેટલા કાતરા લખેલા છે એમાં ઠાર આવેલો હોય, ઝાકર આવેલી હોય, વરેલા હોય, એ તમામ કાતરા વરવાના છે. જેવા કાતરા થયા એ પ્રમાણે વરવાના છે. ઋણના 4 પાયા વરહે તો, અથવા લોઠી ઋણ ઘાર બે અને રેણા ઝાપટા સાટા છૂટી 4 પાયામાં કરે તો. આ વસ્તુ, આ મેન પોઈન્ટ છે, આ વસ્તુ નોટ કરજો. પણ કર્કને ભણી વરહે તો, એમાં હેર દેખાય તો. પછી ત્યાંથી આગળ વધીને વાત કરીએ તો કર્કમાં ના થયો આદર, ભણીમાં આદર ના થયો અને ઋણમાં આદર થયો તો શું થાય? તો મિત્રો ઋણમાં વાવણી કરાવે કે ઋણમાં આદર થાય તો હુંજમાં રહેવાનું, વાયરું કાઢે. અને ઋણ ઝપકીને જાય તો બહુતેર્યું કરે. જેથી બી ઝપકીને જાય તો માઠું પડે. ઋણ ઝપકીને જાય અને જેથી બી ઝપકીને જાય તો બહુતેર્યું પણ કાઢે. આવા અંદાજન અનુભવ હોય. અને આ બધા શોર્ટકટ હું તમને સમજાવું છું. આમાં જેટલા ઊંડા ઉતરીએ તો બહુ જાજુ ઘટે. આમાં જેટલું આપણા જે પૂર્વજોનો જે શાસ્ત્રમાં લખેલું છે, પંચકમાં, ટીપડામાં, એટલા બધા ઊંડા ઉતરી તો આમાં 1.5 કલાકનો વિડીયો બને અને તમને મગજમાં ના રહીએ. અને એટલો અભ્યાસ મેં પણ ઘણો વાંચી બધા ધ્યાન દેતો ને કરતો. પણ આજે મેં તમને શોર્ટકટ જે સમજાવ્યું છે એમાં જે તમને તમારા પૂરતો 80 થી 100% રિઝલ્ટ મળી જાય તો આપણે ઓલી માથાકૂટ શું કરવી? આમાં જેટલું જાણવા મળે છે અને જેટલો અનુભવ થાય છે અને હાવ શોર્ટકટ રસ્તો છે, એટલું ધ્યાન રાખો એટલે તમારે કોઈ વસ્તુની પૂછવી નહીં પડે. કાતરા ઘણી વાર કે કાતરા ના વરે, ધ્યાન નથી વરાતા, તો એનું કારણ આપણે બધે બતાવી દીધું, કામ થાય છે. એટલે આ બધું આ રીતે હોય છે. અને આ આપણે છેલ્લે કસ કાતરાનો વિડીયો અહીં પૂરો કર્યો. અને હવે છેલ્લો શબ્દ એ કહું છું કે આપણે 10 થી 15 તારીખની અંદર 2025ના વરસાદની આગાહીના કાતરા આવી છે. એને આગાહી કહેવામાં આવી છે, માહિતી નહીં. એટલા અગાઉ કહીને આગાહી કહેવામાં આવી છે. અને એ કાચા કાર્યક્રમ લેખાય, એની તારીખ આપી દેવામાં આવશે અને વરસાદની માહિતી આપી દેવામાં આવશે. બાકી કેટલું રહે કે એ કાતરામાં જે તારીખ આપી એ તારીખના ગાળામાં કેટલો ઇંચ વરસાદ થાય, કેટલા એરિયામાં થાય, એ બાકી રહે. એ આપણે ઋણ પૂરી થાય, બધા દુનિયા પૂરા થાય પછી આપણે એક તારીખને આપણે વરસાદના કાર્યક્રમ અને ટોટલ કેટલા ઇંચ પછી કહેવું. પણ આજે આપણે તમને તારીખો આપી દઈએ એમાં વરસાદ થાય એ જ તારીખે વરસાદ આવી જાય. ટીવીમાં આગાહી આવી જાય, સોશિયલ મીડિયામાં આગાહી આવી જાય. એવું નથી કે આ કાચો કાર્યક્રમ એટલે આપસ ભૂલી જવાનો, આવી જ નહીં થાય. એ વરસાદ એ જ તારીખે આવી છે. પણ કેવો આવીએ, કેવી તીવ્રતા આવીએ, કેટલો વિસ્તાર લે, કઈ રીતે વરાઈએ, એનામાં ઋણ પૂરી થાય પછી આપણે જે પાકો કાર્યક્રમ બનાવ્યું એમાં આપણે પરફેક્ટ કરતા આવ્યો. તારીખ આના રહે, વરસાદની ઇંચ અને કઈ તીવ્રતા ને કેટલો એરિયો એ જ આપણે બદલાવાનું રહે. અને કયા કાતરો ઝાકરવાળો છે, કેવો વરાઈએ, કેવો નહીં વરે, એ બધું આપણે સુધારો કરવાનો છે. બાકી આ જ તારીખમાં ઝાકરવાળો, ઠારવાળો બધાય તમને આ વરસાદના હું કાતરા તારીખ આપતો જાય. એ તારીખમાં ટીવીમાં તમને ચોમાસામાં આગાહી આવશે, સોશિયલ મીડિયામાં આગાહી આવશે. પણ એને વરસવાની તીવ્રતા કેવી છે આપણે ઋણ પૂરી થાય પછી આપણે અગાઉથી કહી દેવું. એ વરસાદ આવવા ટાણે નહીં, અગાઉથી આપણે બધું વૈશાખ મહિનો પૂરો થાય, જેઠ મહિના બેઠા ભેગા તમામ ચોમાસાના વિડીયા આપણે પૂરા કરી દેવું વરસાદના. પછી આપણે જે રેગ્યુલર વિડીયા ચોમાસામાં વરસાદ આવીએ એ આપણે વિસ્તાર લેવલે બનાવવાના રહેશે. એટલે આ અનુભવ કરજો અને વિડીયો શેર કરજો. 10-15
15 તારીખ વાળો, અને જેથી કરીને ગુજરાતમાં તમામ પૂગે અને મારો અનુભવ છે એ ખૂણે ખૂણે પૂગે, અને જેથી કરી અને કોઈને શોખ હોય તો આ વિશે જાણકારી પણ રાખી અને પોતાનું ગામડા પૂરતું પોતે જાણી શકીએ અને એકબીજા ખેડૂત ભાઈઓને ક્યાંક ને ક્યાંક કોઈ પણ વાવેતર આ તે કરવું હોય તો મદદરૂપ થઈ શકે. આપણા હાથની વાત નથી, ઈશ્વરથી મોટા આપણે નથી, અનુભવ છે, અનુભવ કરેલો હોય, જેથી કરી અને તમને માહિતી આપું. હવે આપણે આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.